પ્રભુ તમે જોઈ સકારી
बोल श्री रामदेव जी महाराज की। कंचन तजवो शहर है, तजवो त्रिया को नहीं। कंचन तजवो शहर है, तजवो त्रिया को नहीं। मान बड़ा ईर्षा ए तजना बहुत मुश्किल है। पैसो घड़ी बात तजी जवाय। त्याग ने वैराग ની સ્થિતિ જેનામાં હોય કંચન એટલે પૈસા. કામિનીનો ત્યાગ પણ કરી શકાય. કંચન કામિની તો કે આડી સામે કામિની એટલે કહું છું જે પ્રભુએ વૈકુંઠ છોડ્યું, નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું બીજા અવતારમાં. બીજા અવતારમાં રામ સ્વરૂપ ધારણ કર્યું. ત્રીજા યુગમાં કૃષ્ણ સ્વરૂપ ધારણ કર્યું. ચોથા યુગમાં નિષ્કલંક ધારણ થયું છે. પણ કેટલો કેટલો ત્યાગ કરીને, કેટલો કેટલો પરિશ્રમ વેઠીને બ્રહ્મ અવતરણ, જો પૃથ્વી માથે પોતાની જ પૃથ્વી માથે અવતરણ કરવું હોય તો એ પોતે માયા સહિત લઈને જ આવે છે. એમનું અવતરણ થાય. બ્રહ્મને અવતાર કેમ કરી શકો તમે? બ્રહ્મને જોઈ શકો કેમ? બ્રહ્મની વાત થઈ શકે, બ્રહ્મ બોલાય ખરું, બ્રહ્મનો અનુભવ અને અનુભૂતિ કરવી એ થોડુંક સજ અઘરું છે. એ સત્સંગ દ્વારા, દરરોજનો અભ્યાસ દ્વારા, એ શાસ્ત્રનો, સંતનો, સદગુરુનો કોઈ નિષેધ કર્યા નથી. કેટલો છોડી જઈને પોતાની બ્રહ્મ સૃષ્ટિમાં પોતે પધાર્યા છે. અને વળી પાછી મને યાદ આવે છે એટલે જ કહું છું, પ્રભુએ સોનાની દ્વારકા છોડી એક વચનની ખાતર. સોનાની દ્વારકા. હાલમાં સોનાના મંદિરો ભલે અમેરિકામાં બન્યા, પણ ભગવાને તો સોનાની દ્વારકા છોડી. અજમલજીને વચન આપી સોનાની દ્વારકા છોડી. તો વિચાર કરો કે એ વખતે સોનું કેટલું હશે. શાસ્ત્રમાં લખે છે સોનાની દ્વારકા. શાસ્ત્ર મત આપે છે. શાસ્ત્ર મત નો આપે એ સત્સંગ લાગુ નથી પડતો. બરોબર, શાસ્ત્ર મત આપે. વૈદિક ધર્મ શાસ્ત્ર મત આપવો જોઈએ, સંસ્કૃત મત આપવો જોઈએ, એનું પ્રમાણ આપે. સોનાની દ્વારકા છોડી પ્રભુએ એક વચનની ખાતર. સોનાની દ્વારકા છોડી. વિચાર કરવા જેવી વાત છે. જ્યાં બાપ આવીશ પણ કેટલા ધક્કા ખવડાવ્યા છે એને. એટલા બધા અજમલજીને ધક્કા કરાવવા છે. એવા તો આપણા ઘડીકમાં અહીંથી અહીં અમદાવાદ થી અમરધામ આવવું હોય તો મુસીબત થાય છે. અને ઓલો તો ઠેઠ ત્યાંથી પોખરણ ગણતી છે દ્વારકા જવું. જેને ગોકુળ, મથુરા, બિંદ્રાબન છોડ્યું, મુંગટ મૂકી દીધું અને દ્વારકામાં બિરાજમાન થયા પછી હામું જોયું નથી, કોઈ ગયા જ નથી. આ કૃષ્ણ કરી. એ કૃષ્ણની
કૃષ્ણના કેટલા નામ? કૃષ્ણ કનૈયો, ગોવિંદ, મોહન ને મુકુંદ ને માધવ ને માવો, કેટલા બધા ઉપનામો હતા. મદન મોહન, વળી એમાં મદન મોહન નંબર એ મને ગમી ગયું. મદન મોહન, મદ ને મોહન ને જેને કાબુમાં લઈ લીધો એટલે એનું નામ મદન મોહન. એક વચનની ખાતર જવું પડ્યું. એક વચનની ખાતર હરિશ્ચંદ્ર બીજ ઘેર પડ્યું પાણી. એક વચનની ખાતર સેલિયાની વાટલીઓ. એક વચનની ખાતર શિબી રાજાની માટી સાબળે તોલાણી. એક વચનની ખાતર, એક વચનની ખાતર દ્વારકામાંથી પાછા ડાકોરમાં આવ્યા. એક વચનની ખાતર બોડાનો લઈએ. ચાર રણછોડાએ નામ પડ્યું. રણને છોડ્યું એટલે રણછોડાએ. આ દ્વારકાના છોકરો છોડી અને પરમાત્મા પોખરણમાં બધાય. ઘણા કે ભાઈ આ નવરાત્રી તમે કેમ કરો છો? રામદેવજી ભગવાનનું પ્રાગટ્યપણું તો મહાશુદ્ધ પાંચમનું છે. આ નવરાત્રી જે ઉજવાય છે ને એ તો નોમ દશમ ને 11 નોમે નિશાન રૂપિયા, દસમે દેવ દ્વાર, 11 ચંદન થપાણા પી રામદેવજી પધારો અમારે દ્વાર. અહંકાર થી ઉઠ્યા સોહંકાર समारा कि रामदेव जी के कहवाना साहेब को सतनाम राज्य को आदेश का अपने को जिनाम बोलता पूछता એ પ્રાકૃત ભાષાનો મંત્ર છે. પ્રાકૃત ભાષાના મંત્રો પાર પ્રસાદીમાં ઘણા આવે છે. સંસ્કૃતના મંત્રો તમે જુઓ તો એ ભાષા દેવકૂટની ભાષા. સંસ્કૃત ભાષા સામાન્ય માણસને તે જલ્દી સમજી જાય. સંસ્કૃત જેમ ઇંગ્લિશ ભાષા સમજવી એ બહુ મુસીબત પડે. આપણે ઇંગ્લિશ ભાષા ભણ્યા હોય તો સમજાય. તેલુગી ભાષા, આ બધી ભાષાઓ જ છે બધે. એમ સંસ્કૃત એક ભાષા છે, એ પણ દેવોની ભાષા હતી. અને એમાં 4 વેદનું દોહન, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અર્થવેદ, 4 વેદનું દોહન ગીતા. 4 વેદ. ગીતાનો એક એક શ્લોક તમે લ્યો ને એનો અર્થ કરો, જીવનમાં ઉતારો તો મજા આવી જાય. રામ કથાના રામાયણનો રામ કાંઈ સંપ્રદાયિક એ ગ્રંથ નથી, સ્વતંત્ર ગ્રંથ છે, મર્યાદિત ગ્રંથ છે. રામાયણ સામાન્ય ના માનતો, બ્રહ્મ. એ તો એ સમજે એની અંદર ઊંડા ઉતરે તો ખરું પડે કે હનુમાનજી મહારાજ ને કેટલું બળ હતું. અતુલિત બલ था આમાં. વાહ હનુમાનજી મહારાજ. અને બધા ભજનોની અંદર આવે છે, આગમની અંદર આવે છે, આગળ છે હનુમાન હનુમાન જતી વાયક ફેરવ છે. જ્યાં જુઓ ને તેવા પંડિતમાં બીજા ઘણા આગમનો ની અંદર આવે છે. આગમવાણીમાં ઉત્સવ છે. તો આ પહેલો દિવસ નવરાત્રીનો પહેલો દિવસ એટલે એકઠા કરવાનો સંબંધ. કોઈની આગળ રાગ નહીં, કોઈની આગળ દ્વેષ નહીં, કોઈની આગળ મારું નહીં તારું આવે છે. વિલાસીઓ માટે નથી બનાવી, ભોગો માટે નથી રાત્રિ બનાવી. ભગવાનની નજીક બનાવવાનું રાત્રિ શીતળતા બતાવે છે. વિલાસી માટે નથી, વિકારો માટે નથી. વિકારોથી વિકાર વાળા માણસ જે હોય, વિલાસી માણસ હોય, એ કોઈ દી ભક્તિ કરી શકે જ નહીં. ભક્તિ કરે કોઈ સુરમાં જાત વર્ણ કુલ હોય.
ભૌતિક દુનિયા અત્યારે ઊંધો મારી ક્યાં ચડી ગઈ છે. એ તો નિષ્કળંક છે. આ મારો ધણી નકળંગ બાવો એ ધ્યાન રાખે, એ છોડાવે, એ કૃપા કરે, કરુણા કરે તો આ બધું નહીં હું છે. અને કા સાહેબ ધણી એને પાછો કીધો છે, સદગુરુ સાહેબ દેવ પાવા, એની જ કૃપા. હવે આજે પહેલો દિવસ છે, કાલે બીજ છે. બોલવાનું હતું નથી છતાં મારે પાછું આવવું પડ્યું. કાલે બીજ છે, 10:30 વાગે ઘોડાની સવારી આવશે. સવારે 10:30 ભજન પણ થશે. અને કાલથી એક વાત બહાર પડી છે કે પરિવાર માટે બીજા કોઈ આવી જાય હોલમાં અંદર 5:15 વાગે બધા બહેનો ભાઈઓને આવી જવાનું. 3 ભજન કરવાના, તે પછી પ્રવચન. દરરોજ 5:15 વાગે ભાઈઓ બહેનો બધાને હાજરી આપી દેવાની. ગમે કામ કરતા હોય પડતું મૂકી દે. 5:15 થી 6:15 1 કલાક મારા નામ બોલશે. ભરતભાઈ પણ ભજન કરશે. તમે આવશો તમે કરશો. હેમંતભાઈ ઘણા પ્રોગ્રામો નક્કી કરેલા છતાં બધા રદ કર્યા છે. ધન્યવાદ બાપાના આશ્રમમાં કે મારો તો પ્રોગ્રામ બીજે ક્યાંય નથી. બહુ સારો કર્યો. કાલે બીજ છે. બીજને પૂનમને માનવવાળા આપણે પુરુષો છે. સદગુરુ મહારાજે બીજ અને પૂનમનો મહિમા અને માતમ બહુ મોટું બતાવ્યું છે. કાલ બીજ છે. 10:30 વાગે બધા ભેળા થઈ જજો. અને અડધી કલાક 12 વાગ્યા સુધી બધું કામકાજ રહેશે. ભોજન પણ બડા પ્રેમથી બધું તૈયાર જ છે. 9 દિવસની 9 રસોઈ આવી ગઈ છે. કોઈ પ્રકારને કોઈને ગભરાવાની જરૂર નથી. કોઈ ફોન કરવો નથી, કોઈ ફાળો કરવો નથી, કોઈ આગળ માગવા જવું નથી, કાંઈ કરવાનું નથી. આપણે એ બડા પ્રેમથી હળી મળીને મારા નાથના ભગવાનના જીવન જીવવા માટે એના ગુણ ગાવા છે. કાંઈ અમારે સાક્ષાત્કાર કરવો નથી, કરાવવો નથી, કાંઈ જોતું નથી. ફક્ત ચેરી મારા નાથના ગુણ ગાય, હળી મળીને અરસ પરસ એક તારા સંબંધ બતાવી અને મારા પ્રભુનું નામ સ્મરણ બધા કરો. કાલે બીજ છે. 9 દિવસ સુધી આપણે આ બધા આ 9 દિવસની રામ કથા કયો, 9 દિવસની આપણી પારાયણ કયો, 9 દિવસનો આપણો આ યજ્ઞ કયો, જે કહો તે તમે તમને જે યોગ લાગી. આ 9 દિવસ સુધી આપણે બધા હળી મળીને પ્રભુ ગુણ ગાઈશું. આપણે બધાને મોક્ષ આપ્યો છે. ઉત્સવ એટલે ઉજ્જવળ થવા માટે, જીવન જીવવું કેવી રીતે એ શીખવા માટે આ રીત રિવાજ છે. તો કહેવાનો મુદ્દો કાલ બીજ છે, ભેળા થઈ જાજો. અને આ વાત જે બહાર પડી તે બધા લક્ષ્યમાં થોડુંક લેશો. અને રાત્રિના ટાઈમમાં પાછા ગરબા અને ભજન તો થવાના 9 દિવસ સુધી. એમાં કોઈ શંકા નથી. આપણા મંડળના ભાઈઓ બધા એક ગરબો ગાય ને પછી હેમંતભાઈ વાળો. કારણ કોઈને ખોટું ન લાગે. ખોટું એટલે હું, મને તો કઈ ખબર પડતી ખોટું લાગી ગયું. ખોટું એટલે હું ફલાણા ભાઈને ખોટું લાગી ગયું. ખોટું એવું એટલે શું કરે કઈ ખબર પડતી તમને? દુઃખ થયું એમ બોલે તો કઈ વાંધો નહીં. આ તો ખોટું લાગી ગયું. અને હું ખોટું એટલે શું? ફલાણા ભાઈને ખોટું લાગી ગયું. એક હંબક કાઢી નાખ્યું. ખોટું કોઈને લાગતું નથી. સચ્ચિતામાં કોઈને ખોટું લાગે નહીં, કોઈને દુઃખ થતું નથી. સુખ દુઃખનું મનનું કારણ છે. એ કદાચ આ મને
દિવસે હું બહુ નહોતો બોલ્યો, કારણ કે હેમંતભાઈ પરિવારના છે. એમ આ બધા જ જે કલાકારો અહીંયા આવે છે એ પણ પરિવારના છે. બધા એક પરિવારની અંદર કોઈ વિશેષતા ન હોય, પણ કોઈ વિશેષ વ્યક્તિ હોય એનું જ્યારે પરિવારમાં સન્માન થાય ત્યારે પરિવારમાં તે આનંદનો વિષય હોય, ઈર્ષાનો ન હોય કોઈ દિવસ. અને હેમંતભાઈ જેટલું ગાય છે એની કરતા એમનું જે જીવન છે, એમના જીવનની જે પવિત્રતા, સરળતા, મૃદુતા, એનું સન્માન હતું તે દિવસે. આજે આપણે એવો જ અથવા બીજી રીતે કહું તો આને માટે થઈને જેને લાયક ગણવામાં આવ્યા છે, આવો ભાર ઉપાડવા માટે થઈ, અને શરીરે તો મજબૂત છે પણ મન મજબૂત જોઈએ આશ્રમ ચલાવવા માટે થઈ, આવા શ્રી હસુભાઈ, જેમને ગયા વખતે ગિરનારના તળેટીમાં પૂજ્ય મોરારી બાપુની અને બીજા સંતોની હાજરીની અંદર તિલક વિધિ કરવામાં આવી, ચાદર વિધિ કરવામાં આવી, એવો આજે અહીંયા પધાર્યા છે. તો હસુ બાપુને એક ભેટ કયો, આશીર્વાદ કયો બાપા તરફથી આપવામાં આવે છે. હું હસુભાઈને વિનંતી કરું છું કે આપ પધારો બાપાની પાસે. આપ સૌની સાક્ષીએ જય. બહુ ઉત્તમ કાર્ય છે. વાહ, તમને ભગવાન ખૂબ ખૂબ ફળ આપે. આશ્રમ ચલાવવા માટે માત્ર પૈસા નથી જોતા. મોટામાં મોટી વાત જે છે એ હૃદયના ભાવની છે. આટલા બધા લોકોને હૃદયના ભાવથી પોતાના બનાવવા એ સહેલું નતા. હું કાયમ એમ કહું છું કે માણસને જીતવા માટે શક્તિ નથી, શક્તિથી તમે માણસને હરાવી શકો, બહુમાં બહુ જીતી ન શકો, ક્યારેય તમારો ન બનાવી શકો. એને માટે તો પ્રેમ જોઈએ. જગતમાં એક વસ્તુ છે પ્રેમ, અને એ પ્રેમનું મૂર્ત સ્વરૂપ બાપા છે. કારણ કે એ કોઈ વિદ્વતા કે બીજી કોઈ વાતથી કોઈ આકર્ષણ નથી. અહીં બેઠેલા બધાને એમની પાસે હું તો કહું છું કે એ મનુષ્ય તરીકે ભલે જન્મ હોય એમનો, હું તો મનુષ્ય નથી માનતો. કોઈ એમ કે દેવ છે તો કે ના, દેવ પણ નહીં, કારણ કે એમાં ઘણી ખામીઓ છે. દેવલોકની વાતો વાંચો તો ખ્યાલ આવે. એ તો પ્રેમ છે, સંપૂર્ણ પ્રેમનું સ્વરૂપ છે બાપા છે. જે એમના બહુ નજીક પરિચયમાં આવ્યા હોય એને આ બધું કહેવું એ બહુ વિશેષ નથી. મારી કોઈ એવી લાયકાત પણ નથી કે હું એમના વખાણ કરું, એમને મોઢે વખાણ કરું. જે કાંઈ છે એ એટલા મારા શબ્દોના ઉદ્ગાર છે, અને એથી વિશેષ હું કાંઈ કહી શકતો નથી. બાપાને માત્ર વંદન કરું છું. એ બાપાને કહો, તમને બાપા બોલ, બાપાને આપો ભાઈ. प्यारा सज्जनात्माओं, नहीं विद्या नहीं बाहुबल, नहीं खर्चन को दाम, नहीं विद्या नहीं बाहुबल, नहीं खर्चन को दाम, तब पत प्रभु मुझे राखी दीनबंधु भगवान. प्यारा, હું કાંઈ શાસ્ત્રકાર કે હું કોઈ કવિ, કોઈ પ્રકારનો સંત થવા પણ લાયક નથી, સાધુ થવા પણ લાયક નથી. મને કોઈ શાસ્ત્રનું જ્ઞાન પણ નથી. શેરી મને મારા ગુરુ પ્રત્યેનો, સદગુરુ પ્રત્યેનો આપણે સાક્ષીભૂત તરીકે કહું, પ્રત્યક્ષ રીતે કહું, મારે અટલ વિશ્વાસ છે. એમાં કોઈ ફેરફાર નથી. અને મારી આગળ તો એક ફક્ત કટુભાઈ એક નાનકડું હૃદય છે બાપુ. હું તો તમને હું આપી શકું.
હું શું ફોટા પહેરાવી શકું કે હું શું તમને દોરી આપી છું? મારી આગળ કાંઈ છે? મારી આગળ એક નનકું હૃદય છે. હૃદયની અંદર મારા ગુરુ મહારાજે મને એક સહેજ પ્રેમ નાખ્યો છે ને, એ પ્રેમને હિસાબે હું આ દોરી આપું છું. આ મારું પ્રેમની અંદર બંધન નિર્બંધન કોઈ છે જ નહીં. મને અટલ વિશ્વાસ મારા ધણીનો છે. આ કેમ ચાલી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યું છે, શું આશ્રમો ચાલે છે, એ કઈ મને ખબર નથી. ચલાવવા વાળો શરીર ચલાવી રહ્યો છે. મને તો એ ભરોસો છે, વિશ્વાસ, શ્રદ્ધા એની કૃપા દ્વારા એ ઉત્પન્ન થઈ છે, એટલે આ બધું ચાલી રહ્યું છે. બાપલા, હું તો એક આ તમારા બધાનો અને આશ્રમનો હું તો એક પરિવાર કે બી પરિવારનો હું તો એક ટેલવો છું. બાપ, આ ટેલવા તરીકે જીવન ગાળી રહ્યો છે. અને એ જીવનની અંદર વળી મારા નટુભાઈ મને ઘણો સાથ આપ્યો. સાથ માટે દરરોજ મને સત્સંગ કરાવે, આનંદ કરાવે, મોજ કરાવે એમને. પણ આજે મને ભાવના એવી થઈ ગઈ કે એમને દોરી સાથે ફોટો એમના મસ્તક માથે મૂકી અને એને ડોકરી અંદર નાખી દો. આપ સર્વની સાક્ષીએ, રામજીની જ્યોતની સાક્ષીએ, બધા પરિવારની જ્યોતની સાક્ષીએ, પરમાત્માની કૃપાથી મારી નનકુડી પ્રેમ બોલો સદગુરુ ભગવાન કી જય. मैं हिमती बंद प्रभु प्रसाद આપણા સર્વનો અધિષ્ઠાન સાક્ષીભૂત ગેબી બાપા, મારા હનુમાનજી મહારાજ ગુપ્ત રીતે માની રહ્યો રહું, મારા સદગુરુ સાહેબ માની રહ્યો, રામજી મારા બકળંગ બાબાજી, એ તમારી બધાની મારી રક્ષા કરી રહ્યા છે. બાપા, હવે આ વિધિ પૂરી નથી થઈ કે તો આ તો પ્રેમ ને તાતણે બંધાણો મારો વાલો. હવે ગરબા ચાલુ કરશો? હું જવાબ આપતો. હાલો. વિધિ તો નાનકડી, 1 મિનિટની. જવાબદારી બહુ મોટી છે. તુલસીદાસજીએ એટલું જ કીધેલું કે હું તો ખરો ખરકો અસવાર, એક તુમરો હી નામ ગયંદ ચઢાયો. હું તો એક ગધેડા ઉપર ગધેડાની અસવારી કરવાને લાયક છું. આ તો તમારું નામ છે કે જે મને હાથી ઉપર બેસાડે છે. એમ લાયકાત અમારી છે કે નહીં ખબર નથી, તમારી દ્રષ્ટિ લાયક છે એટલે અમને લાયક ગણો છે. જગતની અંદર તો અમને નાલાયક ગણવા વાળો બહુ મોટો વર્ગ છે, બહુ મોટો વર્ગ છે અમને લાયક ન કરતો હોય એવો. પણ આપની દ્રષ્ટિની અંદર બધા જ લાયક છે, એમાં અમે આવી ગયા એટલે બહુ મોટી વાત કહેવાય. ડોકની અંદર સદગુરુની દોરી પહેરવી બહુ નાનકડી વિધિ લાગે છે, બહુ મોટી જવાબદારી આવી પડે છે. કાલે મેં કીધું હતું પ્રવચનમાં કે જગતની અંદર નીકળો ત્યારે એક ખુમારીથી નીકળો કે હું આ ગુરુનો શિષ્ય છું, એમ થવું જોઈએ. જગતને ખબર પડવી જોઈએ કે આ કોણ છે. અને એવી રીતે સંન્યાસીઓને આ સંતો રહ્યા છે કે જેણે પોતાના ગુરુના નામ રોશન કર્યા છે. અને ખુમારીથી જગતમાં કીધું છે, જેમ કરોડપતિનો દીકરો હોય એની જેમ એકેને બાપની ખુમારી હોય, એમ સદગુરુની જેને ખુમારી હોય એનું જીવન બની શકે છે. અને એમાં જ જીવનની અંદર સદગુરુ આપી શકે છે. પૂજ્ય બાપાની દ્રષ્ટિમાં તો હરેક વ્યક્તિ સમાન છે. પરિવાર છે ને ભાઈ, આ તો પરિવાર. આ ઘણા અમે આ 1.5 વર્ષ 2 વર્ષથી હું જોયા કરું, આમાં કેટલાક બહુ સમજદાર હોય, કેટલાક એવાય હોય. એ બધાને એક સમાનતાથી રાખવા અને કોઈ પણ જાતનો ભેદભાવ ન રહે એમ રાખવા એ બાપનું કામ છે. હા, આમાં લાડકા છોકરાઓ છે,
લાડ કરે, હઠ કરે, રિસાઈ જાય એવા છોકરાઓ છે અને એને પાછા હાંચવે છે. બહુ પ્રેમાળ હૃદય છે. ફરીથી આજનો દિવસ માણસને, કોઈ પણ માણસને, મારે કોઈ ગુરુ નથી, હતા નહીં આજ સુધી, નથી એમ કહું છું. એમ કાજ્યુદ્યુ કહેતો હતો કે કોઈ મેં ગુરુ ધારણ કર્યા નથી. રખડ્યો છું બહુ જગતમાં, ખૂબ રખડ્યો છું, ફરીને બહુ રખડ્યો છું, બહુ સંતોના ચરણોની અંદર રહ્યો છું. પણ જ્યારે કોઈ પણ સદગુરુની કૃપા થાય અને સદગુરુ જ્યારે શિષ્ય તરીકે, રામદેવજી મહારાજની સાક્ષીએ તમને કહું, આ વિધિ કરવાનો છે. કોઈ વાત નથી થઈ, કાંઈ પણ નહીં, મેં માગણી પણ નથી કરી ક્યારેય. મેં બાપાને કીધું હતું કે જન્માંતર સુધી, આ જન્મમાં નહીં, જન્મો સુધી રાહ જોવા તૈયાર છું. તમને જેથી લાગે કે લાયક છે તેથી કહેજો મને, હું નહીં માગું ક્યારેય નહીં માગું. આપને એમ લાગે કે લાયક છે તે દિવસે કહેજો મને, બીજા જન્મની અંદર વાત. તો ગુરુની દ્રષ્ટિમાં લાયક બનવું, પાત્રતા પ્રાપ્ત કરવી, એને માટે મહેનત કરવી પડે અને પ્રાપ્તતા ટકાવવા માટે થઈ અને આખી જિંદગી તપ કરવું પડે, સાધના કરવી પડે, ત્યારે આ વસ્તુમાંથી કાંઈક પ્રાપ્ત થાય એમ મને લાગે. જ્યારે કોઈ પણ સદગુરુનો જ્યારે માથે હાથ મુકાય અને મંત્ર મળે ત્યારે માણસનો બીજો જન્મ થાય છે, પુનર્જન્મ થાય છે માણસનો જિંદગીની અંદર. આ એવી મોટી ક્રિયા આપણા સંતોએ, સંન્યાસીઓએ, ઋષિમુનિઓએ આ પ્રથા દાખલ કરી અને કોઈ સામાન્ય માણસો નહીં કે આ દોરી બતાવી અને હરિહરિની લાઈનમાં વયા જાય તો વાંધો નહીં આવે, એવું કાંઈ છે નહીં. આ તો બધું મોજ હાલે છે, બધાને ખબર છે. આવો પરિવાર મળે, આવો પરિવાર જેને સંપૂર્ણ જેની શરણાગતિ છે બાપાને માટે થઈને. હા, હું કહું, બહુ ફર્યા પછી કહું કે આવો પરિવાર બહુ જવલ્લે જોવા મળે. કે ફનાથી જાઓ બજારમાં, જગતના ચોકમાં વેચાઈ જાઓ તમે, એમ જો આજ્ઞા થાય ને વેચાઈ ન જાય તો એ લાલ પરિવારનો માણસ ન હોય. પોતાની જાત વેચી નાખવાની જેની તૈયારી હોય એવા અધીન થયેલા સેવકો છે અહીંયા. પ્રેમાળ છે મહાદેવભાઈ, દીપકભાઈ, ભરતભાઈ, આવા અમારા કલાકાર મિત્રો બધા ગમે એવા તાટ તડકા ચોમાસાની અંદર બાપાને રાજી કરવા માટે, 2 ભજન ગાવા માટે થઈ અને 20-20 કિલોમીટરથી દરરોજ આવતા હોય. આવા મિત્રો છો બધા. હા, એનું મૂલ્ય ન થઈ શકે 5-25 રૂપિયામાં. પૈસા એ તો બહુ ગૌણ બાબત છે, એનું મૂલ્ય ન થઈ શકે. આવી વ્યક્તિઓ આ પરિવારની અંદર છે. ધન્ય છે. મને એ પરિવારને માટે થઈ અને બાપાએ લાયક ગણ્યો, એના માટે થઈને ધન્ય છે. હસુભાઈને આજે ફરીથી જ્યારે સત્કાર થયો ત્યારે હું બહુ રાજી થયો. ત્યારે દિવસે હતા યોગ્ય વ્યક્તિ છે એટલા માટે થઈ, કારણ કે બહુ મોટી જવાબદારી જૂનાગઢના ગિરનારની અંદર આ એક આશ્રમ સાચવવો એ બહુ મોટી જવાબદારી છે. એટલે ફરીથી પૂજ્ય બાપાના ચરણમાં વંદન કરું છું. રામદેવજી મહારાજની કૃપા કહેવાય. હું તો આ નવરાત્રિમાં વયો જવાનો હતો બહાર. મેં કીધું મારે વયું જવું, પણ આવું બનવાનું હશે કોઈ ઘટના બાપાની કલ્પના નહોતી, કોઈ વાતે નથી થઈ આવી. એટલે 8મનો દિવસ છે આજે, એ મારે માટે ધન્ય માનું છું. આજે યજ્ઞ થઈ ગયો અમારા શામળાજી, આજે બ્રાહ્મણોને, બ્રહ્મદેવોને આજે યજ્ઞ કરીને ખુશી કરી દીધા. એટલે ફરી વખત રામદેવજી મહારાજના ચરણની અંદર વંદન કરી, સદગુરુ મહારાજને વંદન કરી, આપ સૌના હૃદયમાં રહેલા ભગવાનને વંદન કરી અને ગરબાનો કાર્યક્રમ આપણે આગળ ચલાવી એવું વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય ગુરુ રામ. અહમ સ્વરૂપ શબ્દ સ્વહી બીજનામને માથે હણી માથે શંકર શામ તેને ભજવાનો તેરે બજે જે નર નાગા ભૂખા કબૂલ ન રહે તે તેમાં રહી રથીમાં રહે જેનો પાળોનો પ્રકાશનો પુતળું પાળો બેદમનો આવો જાય સોળવાળ એક રથી. શંકર કહે સોંપ પાળ પિવરમાં જઈ શંકરે પાર્વતીજીને કહ્યા મહામંત્ર સંપૂર્ણ ભયા સાહેબ સતનામ રાજી કો આદેશ કાપડી કોજી નામ બોલતા પરશુજી નામ. પછી સાથે દશનામી સંપ્રદાયો કો સર્વ નમો નારાયણ. જય ગુરુદેવ, જય શ્રી. આ બીજો પરવાનો. આવા પરવાના ઘણા હોય છે. આ બોલવાના રામજી મહારાજ પરવાના છે સમરણ સાધના. પણ તમારા ભીતરનો પરિચય કેવો છે એ તમે જોઈ લો. તમારું આચરણ કેવું છે, તમારું ચારિત્ર કેવું છે,
એટલે આ ઉત્સવ છે. ઉત્સવનો અર્થ બીજો કાંઈ નથી. તમારો અંતિસ્કરણ ઉજળું થાય, ભજન સ્મરણ થાય, તમારી દ્રષ્ટિ ઉજ્જવળ રહે, તમારા કાન ઉજ્જવળ રહે, તમારી જીભિયા કઈ ભાષાવાળી હોય એ પણ ઉજ્જવળ રહે. એની માટે આ નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે. પાછો સમયનો પણ કીધો છે એને. સમયો એટલે સાવધાન રહેવાનું છે કે મારે હવે જીવન કેવી રીતે જીવવું એ સાવધાનતાથી તૈયારી રહેવાની છે. હિંમતભાઈ તમને ગરબા ગવડાવ્યા, બહુ સુંદર. તો તમારે બધાને સમજવું છે કે હવે અમારે આજથી અમારે આ વ્યસન છે, અમે આ વ્યસન છોડી દઈશું. અમે રાજગૃહ બંધ કરતા હતા એ અમે છોડી દઈશું. અમે પરિવારને એકબીજા બોલતા ન હોય તો બોલવા માંડશું. ચોથું, પરિવાર માટે, ગેલી પરિવાર માટે અને બીજાઓ માટે જે ઈષ્ટને માનતા હોય અમને માન્ય છે. સાથોસાથ પરિવાર માટે તો ખાસ ફરમાન, ગેલી પરિવાર માટે 11 માળા દરરોજ ફેરવવાની. આજ કાલથી ચાલુ કરી દીધો. નામ સ્મરણની 11 માળા દરરોજ કરવાની અને 11 માળા ન થાય તો 5 માળા અવશ્ય કરવી જ પડશે. આજનું સોપાન 9મીના દિવસનું તમને બધાને ફરમાન ગુપ્ત રીતે 5 માળા. કારણ મને પ્રશ્ન માળા બહુ પૂછે લે. મોટા માણસો હોય ને ભાઈ, બુદ્ધિજીવો હોય, બહુ પ્રશ્ન પૂછે કે બાબા અમે મનમાં શ્વાસ ને આ માળા ફેરવી દીધો ન હાલે. પેલા ભાઈ આ માળા હાથમાં લે 108 મણકાની, પછી અંદર 21,600 આવી ગયા. એમાં સુરતા જમાવી, એમાં સ્મરણ કરવું, એમાં સાધના કરવી, એમાં ઉપાસના કરવી, એ બહુ મોટી વસ્તુ છે. એ ખોટી નથી. પેલા તો હાથમાં માળા તો પેલો રે, હાથમાં કોઈ માળા લીધી નથી, અંદરની માળા ક્યાંથી કરી ગઈ? પેલા બહારની માળા ફેરવતા શીખી જાઓ. નામ સ્મરણ દરરોજ 11 માળા અથવા 5 માળા પરિવારને ફરજિયાત કાઢી દો. અહીંયા આવ્યા બધા એને જેને અનુકૂળ લાગે કરવાનું, પરિવારને તો ખાસ ફરમાન શકાય. આ કાંઈ ભોજન કરવા માટે ભેળા કરીએ છીએ કે રોટલા બગાડવા માટે ભેળા કરી છે એની માટે નથી, કે કોઈ આગળ પૈસા જોઈએ છે કે અમારે કઈ પૈસાની ધનની ભૂખ છે, એવું કાંઈ છે નહીં. અમને તો પરમાત્માની નજીક લઈ જવા માટે, ઈશ્વરી તત્વની પરમ તત્વને લઈ જવા માટે આ જીવોનો એક અમારે આ ફળને પાત્ર બનીને ગુરુ કૃપાથી અને બાબાની કૃપાથી અને ગિરનારીની કૃપાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અમે તેને ટેલવા છીએ. તમે તમને કાલ કહી દીધું ને, અમારે મોટપ જોતી નથી, અમારા ફૂલના હાર જોતા નથી. તમે ફૂલના હાર ને મોટપ ને બીજું પ્રતિષ્ઠાન પ્રસિદ્ધિ અમારે એવું કાંઈ જોતું છે જ નહીં. અમારે જરૂર પણ નથી. અને કદાચ જેને જોતી એને મુબારક છે. हम आया पूर्व देश का, हमें आया पूर्व देश का. हमारी भाषा समझे कोई, हमारी भाषा तो वही समझे धर पूर्व का हो. तो जे एना हो ही समझी जाए. तो जड़ी पड़ी मैदान में सब खेल को जाए, नहीं किसी के बाप की तो जीते चले जाए. તો કહેવાનો મુદ્દો નકલંગનો અર્થ બહુ સામાન્ય પ્રાકૃત ભાષામાં નકલંગ એટલે ન કરી શકાય એવો અને કલંક રહી, उसको नाम નકલંગ. બીજાને બધાને નાના મોટાના
કલંક લાગેલા જ છે. તમે આજે સુધી જીવનમાં તમે જોયેલું ન હોય. ક્યારે કલંકનો અર્થ ક્યાં કેનામાં આવું ગુણ નથી. બધા ગુણી નથી જે એવાનું નથી કહેવાનું. બધા ગુણવાન અને સુરદાસ જેવાએ મહાન પુરુષે સાંસદી સાથે બેઠેલો સુરદાસ કાલ હમણાં સુરદાસજી એમ કીધું હોય કે અમારો અવગુણ ચિત્ત ના ધરો હોય ના, અમારું અવગુણ ચિત્ત ના ધરો. સમદર્શી નામ તે હારો, ચાહે તો પાર કરો પ્રભુ મેરો, અવગુણ ચિત્ત ના ધરો. સમદર્શી સમદર્શી એ દ્રષ્ટિ કરી કે સામાન્ય છે. સમન્વય કરવો એ સામાન્ય વસ્તુ છે. પેલા તો તમે એના બનો, અને તમે કદાચ નહીં બનો તો તમે એના બનેલા જ છો. વેલા મોડા કોઈને વાર લાગે, કોઈ વેલા આવડી દોડી જાય, દોડ આવડતી હોય તો પણ તમે એના જ છો. એમાં શંકાનું સ્થાન કાંઈ. જો તમને મનુષ્ય જન્મ મળ્યો છે એટલે હવે તમારી વાસના અને વિકારો ત્યાર કરીને પશુમાં ન જવાય એટલું ધ્યાન રાખજો. કાબુમાં મેળવી લેજો. નહીતર મનુષ્ય દેહ દેવતા કો દુર્લભ, मनुष्य देह देवता को दुर्लभ सो दी तूने पाई, भजन में लगा रहो मेरे भाई तेरी बिगड़ी बात बन जाए. कर भजन दिल से तो प्यारे, रोग तेरे मिट जाएगा, हो जा जोगी बन जा निरोगी तो अमर पद पाए. कर भजन दिल से तो प्यारे, भजन करो, स्मरण करो. कलयुग ની અંદર હાલના યુગની અંદર તો નામ સમૂહનો મહિમા ઘણા કે બાપુ તો અમારે સંસારી છે બાવા બની જવું, સાધુ થઈ જવું. હવે તમે સાધુ થવાની ક્યાં વાત કરી છે? તમને કપડા બદલાવાની વાત ક્યાં કરી છે? આ કેસરી કપડા વાળા નથી બધા બેઠા, એ બધા અમારે સાધુ જ છે. કઈ અમારે દોલતગીરી અહીં બેઠા છે એ કઈ સાધુ કહ્યું કઈ તું તો સાધુ દર્શનામી સંપ્રદાયના એક સારા સંત છે. હું સાધુ નામ આપું છું, સંત નથી કહેતો. ખ્યાલ રાખજો મારા અક્ષર નો હોય વળી કાકા, અક્ષર નો ભેદ દ્રષ્ટિનો મારી દે નહીં કાંઈ. હું સાધુ કહું છું. સંત ની વ્યાખ્યા જુદી આવે છે, સાધુ ની વ્યાખ્યા જુદી આવે છે. સાધુ પરમાત્માની સાથે પ્રેમ કરે છે. નિખાલસતાનો, નિર્દોષતાનો, નિર્ભયતાનો, નિરાલંબનો, નિરાલયનો એ પ્રેમ છે ને, નિર્મળતાનો એ પ્રેમ સાધુ હોય કરી શકે. સાધ્ય જેને સાધ્ય તત્વ સાધુ તત્વ જેને પ્રાપ્ત કર્યું છે, પ્રભુ ભજન કરતા કરતા, નામ સ્મરણ કરતા કરતા, ભક્તિ કરતા કરતા અને સાથે સાથે જ્ઞાન કરતા કરતા સાધુ અને સંત. ઓહો, સંત સંત જે થઈ ગયા ને પરાકાષ્ઠાએ ચિત્ત પ્રજ્ઞ પોકેલા હોય ને સંતને તો પરમાત્મા એની સાથે વાતો કરે. આ સાધુને પરમાત્મા સાથે વાતો કરે, સાધુ અક્ષરે, અને સંતની સાથે પરમાત્મા વાતો કરે. આ તો સાધુ અને સંતમાં તમામ. તો સાધુ એક અક્ષર છે. साधु हो न रम को भावे, साधु हो न रम को भावे, सुख दुख में आनंद रेवे, हरदम हर गुण गावे. साधु हो न रम को भावे, पर नारे पर स्त्री को त्यागे, सत्य की रोजी खावे. धर्म करता धाड़ कदाच आवे, पर हिम्मत हार नहीं जावे. साधु हो न रम को भावे, सुख दुख में आनंद रवे, हरदम हर गुण गावे. हरिगुण હરિગુણ ગાવે પ્રભુને વાલા. સંસારીમાં તમે 500 ફેક્ટરી કરી નાખો ને તો ભગવાનને તમે વાલા લાગો જ નહીં. ભગવાન કે મારી દીદી અમારે મોકલો જાય બુદ્ધિ દ્વારે નકરી ફેક્ટરીઓ કરી છે, ભલે લેર કરી રાખતો, પણ એને મને કોઈ યાદ કર્યો મેં આટલું બધું અઢળક આપી દીધું પદાર્થ છતાં એ સદુપયોગ કરી શકે છે.
ધર્મ અને ધાર્મિકમાં ધ્યાન રાખે છે, પર દુઃખ ઉપકાર કરે છે. આ બધા રામજીજી પીર પીર કહે છે એ ભાઈ પીર નથી કહેવાતા. રામજીજી મહારાજ કહેવાય છે, રામજીજી ભગવાન છે. પીરનો અર્થ એમ છે બીજાની પીડા હરે એનું નામ પીર, બીજાને ઉપયોગી બની જાય એનું નામ પીર. પરંતુ કેવું કાર કરે પણ મન અભિમાન નહીં આવે. આ પીર નો અર્થ બીજો શું? બીજાને પરોપયોગી બની જાય, બીજાનું દુઃખ ઘડી લે, બીજાને સુખ દુઃખની વાતો પૂછો. બાપલા કેમ છો તમે? તમારા બાળ બચ્ચા મજામાં છે ને? તમને પૂછ્યા નથી ને? કેમ છે કેવી રીતે છે? એવી રીતે બધી એ વાતો કરીને પૂછી લે. એ સંત સાધુની અને ભક્તોની પ્રક્રિયા છે. એની માટે આ અવસર છે. આ 9નો દિવસ છે. આજે રાત્રે પાછા ભજન છે. 5:20 5:40 5:15 વાગે આ હોલની અંદર પ્રવચન સત્સંગ ભજન થશે. દરરોજના નીત મુજબ પ્રમાણે અને રાત્રિના ટાઈમમાં પાછા ગરબા 12 સાડા 12 વાગ્યા સુધી. ત્યાર પછી ભજન થવાના. 12:30 વાગ્યા સુધી તમારો ગરબાનો ટાઈમ. આજે ભજન અને સાથે તમે ભોજન તો બધા કરી ગયા છો. આ ભજન કરવાનો આજ છે. કારણ કે બાબાજીનો આ પાઠોત્સવ છે. નિષ્કલંક રામજી આદિ અનાદિ સનાતન ધર્મની પ્રખ્યાત પાઠોત્સવ છે. તે પાઠોત્સવ કેવો? બંધ બારણે નહીં, ખુલ્લો, બધા દર્શન કરી શકે. જેમ અહીંયા રામજી મહારાજની માંડી બધા દર્શન કરી શકે એવી રીતે ત્યાં પાઠમાં પણ બધા દર્શન કરી છે. એટલે નો તમે આવતા નહીં એવું કઈ છે નહીં, બધા દર્શન કરશે. કારણ કે બધાનો ઠાકોર છે, ઠાકોરજી બધાનો છે, બધાનો ભગવાન છે, બધાનો જ્યોત વાળો છે. અમારો એકલાનો થોડો છે, કાંઈ સર્વનો છે. તમે જેટલા નજીક જાઓ એટલે તમે એના. પણ કહેવાનો મુદ્દો મારે જુદો આજે આવે છે. હવે હરિહર તૈયાર થઈ ગયું છે, ભોજન પણ તૈયાર. હવે તો આપણે ભજન કરવાનું છે. ભોજન તૈયાર જ છે. બધા ભાઈઓએ બધા ઓહો દીદી આપી દીદી ના બધા ભોજન ઈ કરે ગયા છે. હું તો મફતનો કામ કરું છું, નકામું. આ તો તેલમાં બનીને અમે કામ કરીએ એટલી વાર, બીજું કાંઈ છે નહીં. માટે ભોજન તૈયાર છે. બધા પ્રેમથી ભોજન કરવા ધીરે ધીરે જશો અને શાંતિથી ભોજન કરજો. ભોજન પણ ચાલુ થઈ ગયું છે. હોના પ્રમાણમાં હો ભોજન કરજો. પેલા શાંતિથી ઝાડ નીચે બેસી અને આજ્ઞા નહીં, ઓર્ડર નહીં, પણ ભગવાનને થોડુંક ભજન કરો. નોમ છે આ 9 દિવસ પૂરા થાય છે. આ 9 દિવસનો યજ્ઞ અમારો પૂરો થાય છે. જપ યજ્ઞ કયો, તપ યજ્ઞ કયો, ભજન યજ્ઞ કયો, રામજીજી મહારાજનો નવરાત્રીનો સોપાન કહો, જે કહો છે. આજે 9 દિવસ રાત્રિનો ટાઈમ છે. રાત્રિના ટાઈમ આ કથા છે. હવે વાણીને વિરામ લઈ લો. સર્વને પ્રણામ લઈ લો. જય ગુરુદેવ, જય શ્રી રામ, જય નકળંગી, જય રામ. સદગુરુ ભગવાન